કેમ આટલા બધા દાંત ગરી પડે છે? અરે રીલો જ જો લોકો કાલે મૂકે. તમારે રજા ને? કાલે રજા છે. પાક્કું ને ક્યાંય જવાનું નહીં? હા એટલે રજા જ છે. બોલ ને શું કામ હતું? કાલે મારા કાકાની છોકરીની સગાઈ છે તો આપણે ત્યાં જવાનું છે. નહીં મેળાવે. કાલે મારે તઈ જવાનું છે. ક્યાં તઈ આઈ? અરે કંપનીમાં જવાનું છે બકા. તરત જ બાનું આવી ગયું કંપનીમાં જવાનું નહીં? બાનું નહીં, મને એમ કીધું તું રજાનું તે કીધું ને, રજાના દિવસે મને બોલાવ્યો તો ભાઈ કામ છે તું આવજે. હા તો ફોન કરીને ના પાડતો કે હું નહીં આવું. બાકી બધા કારીગરો નહીં કહી દો આવી જાય અરે એમ. પણ મારું કામ છે ભાઈ, તું એક કામ કર. નહીં ચાલે, આવું પડશે તમારે. તું હગાઈનું પતાઈ જાય, હું કંપનીમાં જઈને કામ પતી આવું, બે ખુશ બકા, બે ના કામ પતી જાય. શું લેવા આવું કરે છે? એક જ કામ પછી મારા ત્યાંનું અને તમને મારા ત્યાં આવવાનું થાય ને એટલે જ તમને કીડી ચટકા ભરે. ચટકા. બાકી એમના ત્યાંનું હોય ને તો દેડકો કૂદતો હોય ને એમ નાહી જાય. સાચી વાત છે. એટલે મારે આવું જ છે, દિલથી આવવાની ઈચ્છા છે, તને ખબર તો છે. દિલથી આવવાની ઈચ્છા તમારા થોબડા ઉપરથી દેખાય છે અને મારા ઘરના બધા આવવાના છે, બધા મળશે. એક તકલીફ છે, શું શું એક બે સહન નહીં થતા ને એટલા બધા આવશે તો શું દશા આવશે મારી. નાટકો ચાલુ થઈ જાય, કોઈ તમને નહીં મારી નાખે એવું કરી દેશે. એક કઈના થોબડા હારા હોય તો મને કે. બધાના બધાના આમ જાણે મને ખાઈ જશે. આ તો હું એ તમારે ત્યાં આવું છું ને તો બધાના થોબડા એવા જ હોય છે, બધા કઈડી ખાવા આવતા ને એવા જ લાગે છે. હા. તો અમે આવીએ છીએ ને હા. તો તમારે આવવાનું. અરે તને તો કોઈક વાત કરવા વાળું એ મારા ત્યાં કોના જોડે વાત કરવાનું મને કે એક માણસ બતાય. આ તો આપણું થોબડું સારું રાખીએ ને તો લોકો વાત કરે. આ તો પોતાનું જ મોઢું ભૂંડ જેવું લઈને ફરતા જ કોણ વાત કરે? આ તો મારે નહીં આવવું, આ ભૂંડ જેવું શું લઈને મારા ત્યાં બોલ. ના તો છે ના આવો. અને મારા મમ્મી પપ્પાએ ખાસ કીધું છે કે જમાઈને લઈને આવજો. જમાઈ તો અહીંયા માન માંગે બેઠા બેઠા. જમાઈની પથારી ફેરવીને હવે જમાઈને બોલાવાના. લિમિટમાં બોલો, વધારે પડતું ના બોલો. એક કામ કર, તું 500 કવર ના આલે, 1000 કવર આલ. એ તો હું આપવાની છું, તમારે કહેવાની જરૂર નહીં. બે ઘા શું કરવું એમ? છોકરીને આલ, તો પેલો નવો જમાઈ આવવાનો છે ને બચારો એની પથારી જ છે. કઈ નહીં બચારો, એ તો હારો છે. તમે જેવા છો એ બધા હારો છે. બધા અત્યારથી વાત કરવા માંડ્યા કે બધું જમાઈ હારા છે, આ એક જ નહીં હારા. બધા જમાઈ હારા જ છે, બેનો બધી વિચિત્ર છે. એ કોને ખબર છે? બધી બહેનો હારી છે. ચારે તમને મળીને ભગવાનને પ્રાર્થના કરો ને રોજ, તોય તમારે ઓછું ના થાય. હા ઓછું ના જ થાય ને, પ્રાર્થના કરું તોય ના થાય એવું કરીને મૂક્યું છે. મારે તમારા જોડે લમડા લેવાના, ઇસ્ત્રી કરીને કપડાં મૂકી દઉં છું. હવારે ટાઈ બાઈ પહેરીને તૈયાર થઈ જજો. હા, ભવાડા ના જોઈએ મારા કોઈ. બધી બહેનો ચારે દિશામાં હાહાકાર મચાયો છે. કોઈ ગુજરાતનો ખૂણો નહીં હોય જ્યાં બહેનોએ ધમાલ નહીં મચાઈ. બંધ થઈ જાવ ને. એક ગામ ગાંડા થયા છે. કલિંગર જેવું મોઢું લઈને ફરસ તમારું. અરે કલિંગર જેવા મોઢા તો જોયા છે મેં. એ કાલ હું આય ને એટલે મને ખબર પડશે. કલિંગર, ટીટી, તડબૂચ એવા મોઢા તમારા ત્યાં હશે. મરચા જેવા. તમારા ત્યાં જોયા છે ભૂવડ જેવા મોઢા?